નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જંબુસર એહલે હદીસ મસ્જિદ પાસેની ખુલ્લી ગટર બની માથાનો દુખાવો। જંબુસર મેઇન બજારમાં જતા રસ્તા પર ડેપો વિસ્તારમાં આવેલ એહલે હદીસ મસ્જિદ પાસેની ખુલ્લી ગટર માથાનો દુખાવો બની છે। રોજે રોજ આ ખુલ્લી ગટરમાં લોકો ખાબકી રહ્યા છે। જંબુસર નગરપાલિકા તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ક્યારેક માનવ તો ક્યારેક પશુઓ આ ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે અને લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આજરોજ આ ગટરમાં અલગ અલગ 3 લોકો ખાબક્યા હતા, જેમાં જંબુસરની હેતવીબેન મારુનો મોંઘો મોબાઈલ ગટરમાં પડી ગયો હતો, જ્યારે બીજી એક બાળકી પણ આ ગટરમાં ખાબકી હતી, તો એક બાઇક સવાર પણ આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। વારંવાર આવા બનાવ બન્યા તો પણ જંબુસર નગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। કાન હોવા છતાં બેરા અને આંખ હોવા છતાં અંધારા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર જંબુસર। શું નામ બેટા તારું? મારું હેતવી મહેન્દ્રભાઈ। શું પ્રોબ્લેમ થયો? મેં એક્ટિવા લઈને અહીંયાથી આવતી હતી। અહીંયાનો ઓલમોસ્ટ અહીંનો રોડ બગડેલો છે। હું આ રોડથી ચાલતી હતી તો અહીં બાજુમાં ખાડો હતો। એક અંકલ સામે ત્યાં મેં બ્રેક મારી, એ અંકલે આગળ લીધી તો મેં ફ્લેટ થઈ ગઈ, તો પાછળ ગટરમાં પડી ગઈ ને મારો ફોન S23 સેમસંગ ગેલેક્સીનો હતો, બહુ મોટો ફોન હતો, એ પડી ગયો છે ને હમણાં કોઈ કાઢવામાં મારી હેલ્પ પણ નથી કરતું। પોલીસવાળા બી હાથ ઊંચા કરી દીધા છે અને મને મારો ફોન કોઈ બી હિસાબે જોઈએ। ના કાઢે આપ્યા। મારું નામ ભરતભાઈ મારું છે। મારી છોકરી બરોડા સર્વિસ કરે છે। એ જંબુસર આ મસ્જિદની સામે જે ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લઈને પડી ગઈ। એનો 80,000નો મોબાઈલ અંદર પડી ગયો। આ તંત્ર બહુ બેકાર કામ કરે છે, કશું કામ સુવિધા કરતી નથી। એટલે તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી, કેમ કે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે 2-3 સ્ટુડન્ટો પડી ગયા છે અને પોલીસે એમને બેરે અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને મેં 200 રૂપિયા આપ્યા છે, ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો છે। એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલેસર જલ્દીથી કામકાજ શરૂ કરાવે।